today we have to learn about sum of n numbers, sum of multiplication of n number, find out the factorial of the number, palindrome છે કે નથી તમારી સ્ટ્રિંગ, એ બધા રિલેટેડ જે બી પ્રેક્ટિકલ્સ છે તેનું આપણે આજે નોલેજ શેર કરીશું તમારી જોડે, રાઈટ? તો સૌથી પહેલું છે how to find factorial of given number. ફેક્ટોરિયલ એટલે શું? ધારો કે તમે 6 આપ્યું છે તો 6 ફેક્ટોરિયલ નો મતલબ થશે 6 into 5 into 4 into 3 into 2 into 1. આ થાય ફેક્ટોરિયલ નો મતલબ. હેલો, Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. તો એનો Yes, ma'am. લોજિક શું થશે? હેલો, બોલો શું થશે લોજિક? જનરલી આપણે શું કરતા હતા? n into n minus 1, બરાબર? ફેક્ટોરિયલ એટલે ફરીથી n into n minus 1 એ રીતે કરતા હતા, પણ આ આપણે સી લેંગ્વેજમાં કરવાનું છે. તો આપણે સિમ્પલી શું કરીશું? એક લઈ લઈશું ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ 1 લઈ લઈશું, ત્યાર પછી લઈશું i, બરાબર છે, અને n, બરાબર? અહીંયા આવશે ઇન્ટીજર ફેક્ટોરિયલ, ત્યાર પછી printf simple, then after enter the number. ઓકે, કે કયા નંબરનું તમારે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, scanf format specifier %d, ampersand of n, right? હેલો, ખ્યાલ આવે છે? Yes, ma'am. હવે આપણે શું કરવાનું છે? ફોર લૂપ ચલાવવાની છે. ઓકે, મોસ્ટ પ્રોબેબલી તમે જ્યારે પણ આ ટાઈપના કોઈ બી પ્રેક્ટિકલ્સ કરો ને તો યાદ રાખવાનું કે છે ને ફોર લૂપ જ ચલાવવાની જનરલી. કેમ? કારણ કે ફોર લૂપની અંદર એક જ સ્ટેટમેન્ટની અંદર બધી વસ્તુ આવી જાય છે. ઓકે, તો હવે આપણે લઈશું ફોર લૂપ i equals to 1 થી સ્ટાર્ટ કરીશું. તેહેર બસ્તાવાલા આપણા ક્લાસમાં છે? હેલો, Yes, ma'am. हाँ मैम. ઓકે, Yes, ma'am. हेलो. હા, i લેસ ધેન ઓર ઇક્વલ ટુ n રાખીશું, કારણ કે n નંબર ઓફ ચોઇસ આપણે નાખવાના છે કે કેટલા નંબરનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો છે, અને i પ્લસ પ્લસ, બરાબર? હવે શું કરીશું? સિમ્પલ વસ્તુ કરવાનું છે કે જો એક હશે તમારો ફેક્ટ, ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ ફેક્ટ ઇન્ટુ i, બરાબર? અને આને આપણે છે ને ટ્રેસ કરતા હું તમને શીખવાડું છું કે કઈ રીતે ટ્રેસ કરવાનું છે, બરાબર? અને આની અંદર તમે પ્રિન્ટ નહીં કરાવશો. આની અંદર જો પ્રિન્ટ કરાવવા જશો ને ફેક્ટોરિયલ ને તો શું થશે? દરેક લૂપ પર આપણો આન્સર પ્રિન્ટ થશે. આપણે શું જોઈએ છે? ફાઇનલ આન્સર જોઈએ છે. એટલે આપણે શું કરીશું? લૂપની બહાર printf કરીશું, ફેક્ટોરિયલ ઓફ %d is equal to %d. હવે ફર્સ્ટ %d છે that is for n and second %d that is for fact, right? રન કરીને બતાવું એટલે વધારે જલ્દી ખ્યાલ આવશે. આ હું તમને લખીને સિમ્પલ ફોર્મેટ બતાવું છું. ત્યાર પછી થશે તમારું આટલું પ્રિન્ટ થઈ ગયું અને પછી get ch લખો છો તે, અથવા તો બીજું કંઈ પણ. આટલું ખબર પડી? હેલો,
Yes, ma'am. સમજાવું છું કઈ રીતે. સૌથી પહેલા શું થશે, ટ્રેસ કરીએ આપણે, બરાબર. સૌથી પહેલા કયા જશે, printf enter your number, બરાબર. તો તમે નંબર, સપોઝ તમે enter your number ની અંદર n equals to 5 આપો છો, બરાબર. પછી એન્ટર કરો છો, એન્ટર કરશો એટલે તમારો આન્સર આવી જશે. 2 મિનિટ વેઇટ કરજો. ચલો, સૌથી પહેલા n equals to 5 આપ્યું એટલે શું થશે, આપણે શું કર્યું છે, ફેક્ટોરિયલમાં પહેલા 1 મૂક્યું છે એટલે ફોર લૂપમાં જશે i equals to 1, i less than or equal to n. તો અહીંયા આપણે સેકન્ડ સ્ટેપ પર i બરાબર 1 છે ત્યારે જ i less than or equal to શું છે, n એટલે 5 છે તો 5 ચેક કરશે, બરાબર. એ ચેક કર્યા પછી i પ્લસ પ્લસ કરશે પણ આની અંદર પહેલા જશે તો શું થશે, ફેક્ટોરિયલમાં પહેલા શું હતું, 1 હતું એટલે 1 into 1 થશે, રાઈટ. તો આન્સર શું આવ્યો, 1 આવ્યો. એટલે સેકન્ડ ટાઈમ પણ ફેક્ટોરિયલ બરાબર કેટલા, 1 આવે છે. હવે સ્ટેપ 2, સ્ટેપ 2 માં શું થશે, સ્ટેપ 2 ની અંદર i પ્લસ પ્લસ થશે એટલે i બરાબર 2, બરાબર. i લેસ ધેન ઓર ઇક્વલ ટુ i એટલે આપણું 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 થશે. અને એ જ ટાઈમ પર ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ 1 into 2 that is equal to 2 થાય આવું. હલો, Yes, ma'am. ત્યાર પછી થશે સ્ટેપ 3. સ્ટેપ 3 માં i પ્લસ પ્લસ એટલે i is equal to 3, 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. ત્યાર પછી આવશે ફેક્ટોરિયલ, ફેક્ટ ઇક્વલ્સ ટુ શું આવશે, 2 into 3, બરાબર, બરાબર કે નહીં, ઇક્વલ્સ ટુ 6 આવે આવું. હેલો, Yes, ma'am. ત્યાર પછી અગેન સ્ટેપ 4. સ્ટેપ 4 માં i equals to 5, સોરી 4, 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, બરાબર. કન્ડિશન સાચી છે તો શું થશે, ફેક્ટ ઇક્વલ્સ ટુ શું થશે, ફેક્ટોરિયલમાં કેટલા છે અત્યારે, અહીંયા લખેલા છે 6 છે, Factorial માં 6. ઇન્ટુ i is equal to 4 એટલે શું થશે, 4 અહીંયા આ જગ્યા ઉપર, બરાબર, is equal to 24 થશે. અગેન આપણે જઈશું, એક મિનિટ, હા, ઓકે. હવે આપણે અગેન સ્ટેપ તમારું થશે 5. સ્ટેપ 5 માં શું થશે, i ઇક્વલ ટુ કેટલા થશે,